તમારા દીવના મળે મારી પરના ખોરિયારીયા પોયા મારી શબ્દ ઉચ્ચારણમાં સરસ્વતી અનુમતિ આપજો એ મારી પૂજા અગુસર બતાવજો એ મારી ગુરુને ગાવું તમારા દિલરા મેલ ઉતારીને એ ભાઈ જનારે મનાય આનંદ ગણે આનંદ ગણે સમથી સમરીએ મોર એ દિવસે સમરે આત્માણિયા એ નાથ રે સમરે સતજકો ખરેખર મિત્રો થોરિયાની જગ્યા માથે 52 ગઢનો નેજો ચડાવીને બેઠી છે આ થોરિયાની જગ્યા માથે એ હુલાની કુળનો ધીંગડો ધણી દાદા ભાણાની દેવી બની બેઠી છે અને બેટા કદાચ મારું હુરાણી કુળ આવો નવો ભાવ રાખે અને બેટા જગ્યા માથે જો કોઈ દી આ દિયો નેજો જો કોઈ દી નમવા જાઉં અને મારી વસ્તીનો જો ધણી પટું અને બેટા કદાચ મને દાદા ભાણાની દેવીને હાથ કરે અને જો હામો હોકારો ન દઉં ને તેથી મને દાદા ભાણાની ભગતીઓની દેવી મને ચાવરને ખોઈ લાગી જાય ભાઈ આજ 12 મહિને અહીંયા જગ્યા માથે મારી વસ્તી મારી કરિયા ભેગી થઈ છે પણ મારું હુરાણી કુળ એક કદાચ હાથ કરે અને બેટા મારી કરિયાતનો જો હાથ હુનો પડવા દઉં ને તેથી મને દાદા ભાણાની ભગતીઓની દેવીને મને ખોજ લાગી જાય ભાઈ રામજી બાબા કહેવતમાં કીધું છે કે ભક્તિ કર પતાળ में પ્રગટ હોય આકાશ અમારે ભાણા બાપા થયા ને હવા 200 વર્ષ થઈ ગયા 225 વર્ષ થઈ ગયા આજ જેની ભક્તિ નો આબો ગો અને બેટે કદાચ મારા હુરાની કુળની માલિકા ક્યાંય દુઃખ પડ્યું હોય અને કદાચ મારા ભાણાનું નામ લઈએ અને બેટા જો ચાઉડ આવીને ઊભી નો રવને તેથી તમારા દાદા ભાણાની ભક્તિને જગતમાં ખોઈ પડી ગયો
ખોગો દેખમાં એ દેવ દેમાં ગામડે ગામડે તારી વસ્તી પડી છે હો આજ 9-9 15 ગામમાં મારું હુરાણી કુડ પડ્યું છે અને આજ કદાચ ખોરિયારીની જગ્યા માથે મારું હુરાણી કુડ આવ્યું છે ને પણ બેટા મારા હુરાણી કુડ ને જો ખમા કહેતા જો પાસી પડું ને એટલે મને દાદા ભાણાની દીવીને મને ખોટ લાગી જાય ભાઈ આ હુરાણી ધર્મ સાંભળે કહીએ એ સુખમાં કોઈ યાદ ન કરે પણ જઈએ માથે દુઃખના વાદળા વરહે ને તો અહીંયા ભળે અમારી કામર મારી શીખો ધર્મ દાદા ભાણાજી મારા હુરાણી કુળની આંખમાં આહુડું આવે અને મને દાદા ભાણાની દેવીને હાથ કરે બેઠા અને કદાચ મારી વસ્તીનું જો આહુડું લૂસી ન દઉં ને એટલે મને દાદા ભાણાની દેવીને મને ખોટ લાગી જાય ભાઈ ભોગની કેવો સમય આવે સબડિયાની માલી બાજુથી કાળ પડ્યો તો ને ખાવા અન્નનો દાણો મળે નહીં પીવા પાણી મળે નહીં તેથી અમારા હુરાણી પરિવારની હોળ ભાઈ અમારે ભાણા બાપા ભાઈ જઈને ઉભા રહ્યા બાબા ઉભાજી જો તમારી રજા હોય દીદીની રજા હોય તો અમારે પરદેશમાં જાવું પરદેશમાં
બા ચાઉન મારી માં શીખોતા કે બેટા મારી વસ્તી સામે આંગળી સીધે અને જો તલવારનો વેરો ન લઉં ને તેથી મને બાપ ભાણિયાની દેવીને મને ખોટ લાગી જાય ભાઈ મારી કરિયાત મારું કુળ મારું હુરાણી કુળ મારી દીકરીઓ મારી કળોયું આજે થોરિયાની જગ્યા માથે આવ્યા છે અને બેટા કદાચ કોઈના હૈયાની મારી પાસે ચપટી વાર કદાચ દુઃખ પડ્યું હોય પણ કદાચ આ સમયે જો મારી વસ્તી મારી કરિયાત મારી નિયાણી મારી કુવાસીનું જો દુઃખ હેરતી ન જાવ ને તેથી મને બાપ ભાણિયાની દેવીને મને સિકોતર ને ખોટ લાગી જાય ભાઈ માથે એ ચૂકજાય ચૂકનો પાયો જાય પણ બેટા મારા ભાણિયાની જો ભક્તિ ખૂટવા દઉં ને તેની મને ચાવણ મને સિકોતર ને મને ખોટ લાગી જાય છે એ વિઘામાં તમે અહીંયા ડાકભાઈ નો ઉભા રહે તો એમને દેખાવા દેજો ભાઈ તમે અંદર બેસી જાઓ સ્ટેજ આગળ કોઈ નો ઉભા કળા ભાગલાની દીવી યા મારા બાપ ભાણિયાની દીવી મની સુટી લના સારી ગની દીવી
રાખવા દીધી નબળો નિહાકો કદાચ મારું હુરાણી કોઈ નબળો નિહાકો નાખે અને બેટા જો ચાવલ સિકોતર જો આવીને ભીનો રમને તેથી મને બાપ ભાણીયાની દીવીને મને ખોજ લાગી જાય ચડીને માણી દીધી ચળવળ ચોટી લો પછી દેસાઈ ને દેવંગો પસા પૈડો દીધી સમોતરો કાળ હવે લીલવો કરીને તારો સોટી લો મિત્રો કહેવતમાં કીધું છે ને સુખ હોય તો એ હવો આવે સુખ હોય તો એ તો હો આવે પણ જઈએ માથે વેરા હોય દુઃખ હોય ને તો એ જગતમાં કોઈ આંખોડા વિશ્વા વાળું ન હોય અને બેટા જગતમાં જઈએ કોઈ ન હોય અને કદાચ મધરી રાતે હાથ કરે અને બેટા જો પાંખડીઓના તાર ન માંડું ને એ તેથી મને ચાવલ સિકોતર ને મને ભાણિયાની દીવીને મને ખોજ લાગી જાય ભાઈ સોટી વગરનું ધર્મ મળે દુઃખ વગર કસોટી વગર ધર્મ નો મળે ભાઈ આ તો જેના માથે દુઃખ પડ્યા છે જેના માથે કસોટી પડી છે અને જેને કસોટીની માલિકા ધર્મનો ઓથ લીધો છે ને અને જેને દુઃખની માલિકા કોઈ દી માનું નામ નથી મેલ્યું ને એ ઇતિહાસના પને એના અમર નામ છે બરોબર મારું હુરાણી કુળ કદાચ એક માળાના મોતીડા રીએ અને બેટા જો મારી વસ્તીની જો પલે પલે ખબરું ન લઉં ને તેથી મને બાપ ભાણિયાની દીવીને મને ખોજ લાગી જાય હો આમાં હા કોણ કા ભરા મારા બાપ ભાણિયાની દીવી શિવા
ડાયરો આ ડાયરો મારા વાણિયા કરિયાત ભલે જાતી હોય વદેહમાં પણ મારા ભાણા તું નો જાતો સમજ્યા જેવી વાતો છે ભાઈ કરિયાત ભલે સિદ્ધમાં જાય પણ મારા ભાણા તું મને છોડીને જાને મને ચાવું શીખો તો મને હારું નો લાગે અરે મળે જો વદેહમાં નો જાવ મારા ભાઈઓ જીવ જાય તો અહીંયા મારે પછી ખાવું શું અરે બેટા કાયમ હવાનો દી ઉગે અને મારા મઢે આવી ધૂપ ધ્યાન કરી અને કદાચ જમણીનો શેડો આધાર કર અને બેટા જો કાયમ જો હવા કોરી નો દઉં ને એ તને મને ચાવણ શીખો તમને મને ખોટ લાગી જાય ચામુંડ માયા બોલે ચામુંડ માયા બોલે ચામુંડ માયા બોલે પાણી દીના બોલે ગુરુદેવા વારાફરતી અંદર માતાજીના ભુવા આવતા જઈજો એટલે સૌના દર્શન કરી આ તો ગુરુદેવ છે ને આ ભાઈ આ કેમેરાની લાઈટ છે ને અહીંયાથી થોડા આઘારીઓ ને કારણ કે એમ હલાવો ને એટલે સીધી ઉડી જાય એવું થાય બંધ થઈ જાય
મારી હાચા લેખુની લખનારી મારી હાચા લેખુની લખનારી મારી દરગાહ માળા કળ ભાગલાની મારી ગઢધરાની દેવી મારી ખોડિયાલ મારા બાપ પસાર ખોડિયાલ નો થાપો હોય મારી અજ્ઞામાની ખોડિયાલ નો ત્યાં થાપો હોય અને બેટા જુગ જાય જુગનો પાયો જાય પણ બેટા જો મારા થાપાની માલી જો ખોટ પડવા દઉં ને એ તું મને દાદા પછાડની જીવીને મને ખોડિયાલની ખોટ લાગી જાય હો ગોર ખજડિયા મારા બાપુજી આ ગૌશાળા હલાવે છે રામજી બાબા કાયમિક માટે અમારે અભરામભાઈ અહીંયા ગાગુડરના માણાબાના કાયમિક માટે અહીંયા નીણ નાખવા આવે છે એ પણ અહીંયા માતાજીના દર્શને આવ્યા છે જોરદાર તારીખ થઈ બતાવો ભાઈ 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 પસાણ બાપાની ખોડિયાલ અને અડધા બાપાની મેરણી અને જુગ જાય જુગનો પાયો જાય કદાચ મને અડધા કુળ સામે કોઈ આંગળી સીધે અને બેટા જો હવા મેકતી આંગળી બની જો સોટી નો જાવ ને તેથી મને અડધા બાપાની મને મેરણી ને ખોઈ લાગી જાય ભાઈ મારી પછાડ બાપાની ખોડિયાલ માથે અને મારી અડધા બાપાની મેરણી માથે ભરોહો હોય અને બેટા મારું નામ લઈને જગતમાં ડગલા ભરે અને બેટા જો એના મોર જો 5 ડગલા નો આલું ને તો મને અડધા બાપાની મેરણી ને મને ખોટ લાગી જાય સિવાય જગત
ભલામણા અહીંયા આનંદા બાપાની મેરડી આવી છે એટલું નહીં, પણ અહીંયા કદાચ આટલો મનખો બેઠો છે અને જેને કદાચ પોતાની મેરડી માથે ભરોહો હોય અને આવા સમયે જો મેરડી આવી જો એક આટલો ન કરે ને એ તો એના વડવાળની ભક્તિ ખોટી પડે મારા બા. કોઈ મારા હાથકામાં હાથ કરે અને જો મધરી રાતે જો મોરલા કોઈને જો ટોંકો ન મારું ને એ ફરી મને પસાણ બાપાની ખોડિયા લઈને મને હળદા બાપાની મેરડીને ખોટ લાગી જાય.
પછી ભેગા કરજો પછી નીરજ હા કારણ કે બે ઉડાડે બે ભેગા કરે સારું ન લાગે પછી નીરજ હા ધર્મ કોઈ દુબળું નથી પણ મેલડી તો આમ જો હુકમનો એકલો છે હો હા અને જેના માથે મેલડી રીજી જાય અને બેટા કદાચ રાખ હોય અને ઝૂંપડામાં જીવતા હોય પણ જેના માથે મેલડી રીજી જાય અને બેટા જો જગતમાં રાજા કરી નો રખડાવું ને એ તેથી તો મને મેલડીને ખોટ લાગી જાય ભાઈ તો જે મેરડી જગતા હોય અને મેરડી સિવાય જેને કાંઈ વાલું ન હોય અહીંયા બેઠા જેટલા મેરડીને માનતા હોય અને જેટલાને મેરડી વાલી હોય ખાલી 2 મિનિટ મારી આરે તાળી વગાડજો એ મેરડીની નાર્યા મારી ભૂખ નહીં ભાગે વચ્ચે બેઠા એને કોઈ નથી વાલી મેરડી જેને માં મેરડી વાલા હોય પોતપોતાની કુળદેવી વાલા હોય ખાલી 2 મિનિટ તાળીનો તાલ આપો હૃદયને વિનંતી છે હા મેરડી નાર્યા મારી ભૂખ નહીં ભાગે મેરડી
ત્યાં ઊભું થવાનું નથી કીધું બેનું હા હંધાય નીચે બેસી જાઓ હંધાય નીચે બેસી જાઓ હા નીચે બેસી તાળી વગાડો હંધાય એ ભાઈ જુવાનિયા હંધાય નીચે હા પછી મારે માતાજીના સોગંદ દેવા પડે એના કરતા હંધાય કુડુને મારી મેલડી છે હાસી જોવાની આવો તમને પગે લાગુ હવે બે જાવ નીચે બે જાવ અહીંયા બે જાવ અહીંયા 2 મિનિટ મારે તમને આનંદ કરાવવો છે 2 મિનિટ